એક 33 વર્ષની યુવતી છે જેણે એનું એજ્યુકેશન આઈઆઈટીમાંથી કમ્પ્લીટ કર્યું છે અને ત્યાર પછી ફેમિલી બિઝનેસમાં જોઈન કર્યો છે. ફેમિલી બિઝનેસમાં આવ્યા પછી થોડા વખત પછી ફેમિલીએ એના માટે યુવકો જોવાનું શરૂ કર્યું. જ્યારે મને મળ્યા ત્યારે એમણે એમની રિક્વાયરમેન્ટ જણાવી કે જે યુવક હોય ને એ આઈઆઈટી કે આઈઆઈએમ જેવી યુનિવર્સિટીમાંથી ભણીને આવેલો હોવો જોઈએ. સેકન્ડ, એ બિઝનેસ કરતો હોવો જોઈએ. થર્ડ, પર્સનાલિટી સારી હોવી જોઈએ, દેખાવમાં સારો હોવો જોઈએ અને સોશિયલ મીડિયા પર અને સોશિયલ લાઈફમાં એકદમ એક્ટિવ હોવો જોઈએ. કેમ કે યુવતીને લાઈફનું ગ્લેમ એન્જોય કરવું છે. હવે એના માટે જ્યારે યુવક અમે બતાવીએ છીએ ત્યારે એમાં એક રિક્વાયરમેન્ટ એની કોઈને કોઈ મિસ થાય છે. ક્યાંક ને ક્યાંક એક રિક્વાયરમેન્ટ છૂટે છે ત્યારે યુવતી ના પાડે છે. તો એક જ યુવકમાં આ બધી રિક્વાયરમેન્ટ સેટ નથી થઈ રહી. હવે એ યુવતી કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી કેમ કે એને એવું છે કે એની પાસે બધું જ છે ને એને આ બધું જોઈએ છે. તો એની આ અપેક્ષા કેટલી વ્યાજબી છે અને એને પૂરી કરવા માટે એણે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવો જોઈએ, લગ્ન કરી લેવા જોઈએ કે હજુ રાહ જોવી જોઈએ? તમારું શું માનવું છે? કોમેન્ટમાં જણાવો ને.